સોનગઢમાં આજે ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા બ્લાઇન્ડ ફ્લેગ ડેની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. સોનગઢ કોલેજની રંગઉપવન સુધી પ્રજ્ઞાચક્ષુ બહેનો ભાઈઓ ટ્રસ્ટીઓ તથા સામાજિક આગેવાનો હાજરીમાં રેલી યોજાઈ. આ રેલીનો મુખ્ય હેતુ દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો પોતાના પગભર બની આજીવિકા ચલાવી શકે તેવો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો હતો. ત્યારબાદ સિનિયર સિટીઝન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, જેમાં દિવ્યાંગોને પ્રોત્સાહન મળે તે હેતુસર વિવિધ મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું. કારોબારી અધ્યક્ષ શેતલભાઈ મહેતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધ્યક્ષ રણછોડભાઈ ગામિત, કેબિન સમિતિ અધ્યક્ષ પ્રકાશભાઈ માળી સહિત અનેક આગેવાનોએ હાજરી આપી દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમમાં યોગેશભાઈ મરાઠા, વિજયભાઈ વસાવા, કિશોરભાઈ ચૌધરી, ભીમરાવભાઈ પાટીલ, મોહસિન કુરેશી તેમજ સોનગઢ નગરપાલિકા કોર્પોરેટરો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટના પ્રમુખ અને સેક્રેટરી દિનેશભાઈ ગામિત તથા ટ્રસ્ટીઓની સક્રિય હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ સમગ્ર આયોજનની જવાબદારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધ્યક્ષ રણછોડભાઈ ગામિત દ્વારા સંભાળવામાં આવી હતી. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.